હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારા બધાનું પન્નાની ટેસ્ટી વાનગીમાં. તો આજે આપણે બનાવવાના છે ગુજરાતી મોસ્ટ પોપ્યુલર અને ગુજરાતી સ્વાદ સાથે મસ્ત તાજા માજા પાનથી તોડી અને પાત્રા. તો પાત્રા બનાવવું ઘણાને કઠિન લાગતું હોય છે, પણ એટલું બધું કઠિન નથી પાત્રા બનાવવાનું. અને બનાવ્યા પછી તમને ખબર જ હશે લાગે કેટલા મસ્ત છે. તો થોડી ઘણી મહેનત તો કરવી જ જોઈએ ને ખાવા માટે. તો ઘરે જ બનાવીશું, એકદમ તમે બજારમાંથી આમ મસ્ત એમ ટેસ્ટ લઈને ખાવ ને એવા જ બનશે. તો હું તમને પરફેક્ટ રેસીપી આપીશ. તમે મારી રેસીપી છે ને એકવાર ફોલો કરીને બનાવીને ટ્રાય કરજો. બજાર જેવા ના બને તો પછી મને તમે કોમેન્ટ કરીને કહી શકો છો. તો પાન તોડી લીધા છે મેં, મસ્ત ઘરના તાજા માજા પાન છે. તો છે ને થોડા વધારે ક્વોન્ટિટીમાં નીકળ્યા છે. તો પાત્રા પણ આપણા વધારે ક્વોન્ટિટીમાં જ બનવાના છે. તો પાનને મેં સરસ 2-3 પાણીથી ધોઈ લીધા છે. ધોઈ અને આપણે એને છે ને પહેલાં કોરા કરી લેવાના. તો મેં રૂમાલ ઉપર રાખી અને થોડા લૂછી લીધું પાણી અને સરસ એવા કોરા કરી લીધા છે. તો કોરા થાય ને ત્યાં સુધીમાં ચાલો આપણે મસાલો બનાવી લઈએ. મસાલામાં ખાસ તમારે લેવાનું છે આદું, લસણ અને મરચાંની પેસ્ટ. આ સ્કીપ નથી કરવાની. હા, તમે લસણ નહીં ખાતા હોવ તો તમે લસણ સ્કીપ કરી શકો છો. મરચું અને આદુની પેસ્ટ તમે લઈ લેજો. તો અત્યારે મેં લીધા છે એમાં એક આખી કળી લસણ છોલીને, સાથે જ 2 થી 3 લીલા મરચાં લઈ લીધા છે. અને આદું હતું કે મને યાદ જ નથી રહ્યું, પણ લગભગ થોડું નાખ્યું છે. ના હોય મતલબ હોય તો નાખી દેજો તમે. થોડું મીઠું નાખી અને આપણે સરસ વાટી લેશું. દરદરું મસાલો બનાવી લેશું. તો દરદરું વાટવાનું છે અને સરસ એવું આપણે આ મસાલો તૈયાર કરી લેવાનો. ત્યાર પછી આપણે બેસન લેશું. તો બેસન મેં પેકેટમાંથી તોડી અને આ રીતે ડબ્બામાં ભરીને રાખ્યું છે. ચાળેલું છે તૈયાર, એટલે અત્યારે મેં બેસન ચાળ્યું નથી, તમે ચાળીને લેજો. બરાબર. મસાલામાં આપણે સૌથી પહેલાં લેશું 1 ચમચી જેટલી અજમો, અને અજમાને આ રીતે હાથેથી ક્રશ કરી અને પછી એડ કરીશું. સાથે જ આપણે લેશું 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે, 2 ચમચી ધાણા જીરું પાવડર લેશું, અડધી ચમચી ગરમ મસાલો લેવાનો, અડધી ચમચી લીલી જે મરચું આવે ને લીલું, એને સૂકવી અને એનો પાવડર બનાવીને મેં લીધેલો છે, અડધી ચમચી મરી પાવડર લેશું, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આપણે બ્લેક સોલ્ટ લેશું, અને 1 ચમચી સંચળ પાવડર લેવાનું, કાં તો પછી સાદું મીઠું લઈ લેવાનું છે. મીઠું મતલબ સ્વાદ પ્રમાણે. અડધી ચમચી આપણે આમાં હિંગ એડ કરીશું. અને ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો ને એ મસાલો આમાં એડ કરી દઈશું. અને હવે મોસ્ટ મતલબ પાત્રાનો જે બજાર જેવો સ્વાદ જોઈતો હોય એની અંદર તમારે આંબલીનું પાણી લેવાનું જ છે. આંબલીનું પાણી ના હોય ને તો મતલબ આંબલીનું પાણી તો તમે ગમે તે રીતે બનાવી જ લેશો આંબલી લઈને, પણ મારી પાસે ગોળ અને આંબલીની ચટણી બનાવેલી છે, એટલે મારે ગોળ આંબલી બંને મિક્સમાં આવી ગયું. તો 4 ચમચી જેટલું મેં લઈ લીધું છે. તમે અલગથી ગોળ અને અલગથી આંબલીનું પાણી એડ કરી દેશો તો પણ ચાલશે. 1 થી 2 ચમચી જેટલું મેં તેલ નાખ્યું અને લીલા ધાણા નાખી દીધા સમારેલા. ત્યાર પછી આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને આ રીતે આપણે મસ્ત બેટર બનાવી તૈયાર કરી લેવાનું છે. બેટર આપણે ભજીયા પાડીએ ને એ રીતે થોડું મતલબ એનાથી થોડું પતલું બનાવવાનું છે. આ રીતનું તમે વિડીયોમાં જોઈ શકો છો મેં કઈ રીતનું રાખ્યું છે. તો આ રીતે તમારે થોડું થોડું કરી પાણી એડ કરતા જવાનું અને મસ્ત એવું બેટર બનાવી તૈયાર કરી લેવાનું. હવે આ બેટરને બનાવે છે ને તરત જ તમારી પાન ઉપર નથી લગાવવાનું, અને 10 મિનિટ માટે તમારી રેસ્ટ ઉપર રાખવાનું છે. મસ્ત બેટર તમારું સેટ થઈ જશે. ત્યાર પછી આપણા પાન પણ સરસ સુકાઈ ગયા છે. તો પાનને હવે સાફ કરી લેશું. આ રીતે બધા જ પાનની આપણે નસો કાઢી નાખવાની છે. જાડી નસો હોય તો તમે ઉપર વેલણ ચલાવી લેજો, એટલે પાન સરસ ફ્લેટ થઈ જશે. જ્યારે તમે એનો રોલ બનાવશો ને તો રોલ સરસ બનશે. પણ ઘરના અને મસ્ત તાજા પાન હતા ને તો મારી વેલણ ચલાવવાની જરૂર નથી લાગી, એટલે મેં નથી ચલાવ્યું. અને હવે તમે જોઈ શકો આ રીતે આપણે જે બેસનનું ગોલ બનાવ્યું એ લગાવવાનું છે. હવે ક્વોન્ટિટી આની છે ને તમે વધતા ઓછી રાખી શકો, પણ હા પાન તમારી પાસે વધારે છે તો તમે સામાન્ય લગાવજો. એનાથી પાત્રાના જે મતલબ પાનના જે પાત્રા બનશે ને બહુ જ મસ્ત બનશે. પણ હા પાન ઓછા હોય તો તમે થોડું બેટર છે ને એને વધારે લગાવજો, જે રીતે બજારમાંથી મળે છે એ રીતે. તો આ રીતે મેં એક પાનને ઉલટું રાખ્યું લગાવી, બીજાને એનાથી ઉલટું રાખ્યું લગાવી, એમ કરી અને કેટલા ખબર 4 પાનનો એક રોલ બનાવ્યો છે. તો પહેલાં કીધું એ જ રીતે પાન છે મારી પાસે, એટલે સરસ એવા મેં પાનનો ઉપયોગ કર્યો છે. 4 પાનનો એક રોલ બનાવ્યો છે. સરસ એકદમ માર્કેટમાંથી લાવીને એ જ થિકનેસમાં અને એ જ સાઇઝમાં પાત્રાના પાન બનવાના છે. બહુ જ મસ્ત અને ટેસ્ટી લાગે છે. જે મસાલા નાખવા માટે મેં તમને કીધું ને બસ એ જ મસાલા નાખીને તમે બનાવજો, એ જ રીતે બનાવજો. તમારા પાત્રા એકદમ મસ્ત બજાર જેવા જ બનશે દોસ્તો. સાચું જ કહું છું તમને, એકવાર તમે બનાવીને ટ્રાય જરૂરથી કરજો. અને હા, ગોળ આંબલીની જે ચટણી નાખીને આપણે એની જગ્યાએ તમે ગોળ નાખજો અને આંબલીનું પાણી નાખજો. ગોળ અને આંબલીનું પાણી ચોક્કસથી નાખજો, એને સ્કીપ નહીં કરતા. હા, ના હોય તો લીંબુનો રસ ને દહીં ને એવું તમે લઈ શકો, પણ બેસ્ટ રિઝલ્ટ માટે અને બેસ્ટ ટેસ્ટ માટે આંબલી જરૂરી છે.
તો હવે એક રોલ બનાવીને મેં રાખી દીધો છે. એ જ રીતે આપણે બધા રોલ બનાવી તૈયાર કરી લેશું. પાનને રાખીશું ઉલટું, એની ઉપર લગાવીશું, બીજા પાનને એની અપોઝિટ સાઈડે રાખીશું અને એની ઉપર લગાવીશું. એમ કરીને બધા જ રોલ મેં બનાવી તૈયાર કરી લીધા છે. અને આટલા પાનમાંથી મારા છે ને 4 પાન એટલે 16 કે 15 જેટલા પાન હતા, તો 6 રોલ બનીને તૈયાર થયા છે. તો સરસ એવા મેં રોલ બનાવી તૈયાર કરી લીધા. અને હા, એની કોર્નર છે ને એ વાળવી જરૂરી છે, કેમ કે આપણે જ્યારે એને સ્ટીમ કરીએ ને તો અંદર પાણી નહીં જાય એક તો, અને ખાસ કરીને પાત્રાની જે ફિનિશિંગ આવશે ને એકદમ મસ્ત બજાર જેવું જ આવશે. તો કિનારી વાળી એની ઉપર બેટર લગાવીને મસ્ત રોલ બનાવી લેજો. અને આ રીતે સ્ટીમરની અંદર આપણે રોલને ગોઠવી દઈશું. તો એક ઉપર એક તમે રાખી શકો છો, પણ મારા એક જ વારમાં આવી ગયા છે 6 રોલ, તો મેં આ રીતે રાખી દીધા છે. પાણી તમારે એટલું લેવાનું છે આને સ્ટીમ કરતી વખતે કે 20 થી 25 મિનિટ સુધી છે ને પાણી તમારું ખલાસ ના થવું જોઈએ. અને 20 મિનિટ માટે મેં આને સરસ સ્ટીમ કરી લીધા. અને તમે જોઈ શકો છો આ રીતે પાત્રાના જે રોલ છે ને એની ઉપર ક્રેક આવી જશે સ્ટીમ થયા પછી. ચપ્પુ નાખીને જોશો ને તો ચપ્પુ પણ સરસ ક્લીન નીકળશે. અને તમે આ રીતે બેસનનું જે લેશો ને થોડું, એને ગોળ ગોળ કરશો ને તો હાથમાં નહીં ચોટે, સરસ એની બોલ નાની કેવી બોલ બની જશે. એનો મતલબ કે પાત્રા સરસ સ્ટીમ થઈ ગયા છે, કાચા બિલકુલ નથી. હવે એને કાઢી અને આપણે પહેલાં એકદમ ઠંડા થઈ જવા દેવાના, 10-15 મિનિટ માટે રાખી દેવાના. અને ત્યાર પછી જ એનું કટિંગ કરવાનું છે. પહેલાંથી તમારે ગરમ ગરમ હોય ને કટિંગ નહીં કરવાનું, નહીં તો એની લેયર્સ જે હોય ને એ તમારી અલગ પડવા માંડશે. હવે જુઓ, પાત્રાના પાનની જે કટિંગ કર્યા છે ને મેં એકદમ બજાર સાઇઝમાં જ કર્યા છે, કેમ કે સારી એવી ક્વોન્ટિટીમાં બનાવ્યા છે. બાકી તમે આનાથી થોડા પતલા પણ રાખી શકો રોલને, મતલબ આને કટિંગ કરીને, અને થોડા જાડા પણ રાખી શકો છો. તો આ રીતે 1/2 ઇંચના જેટલા મેં ટુકડા કરી લીધા છે. અને પાન છે ને એ બનાવ્યા પછી તમે જોઈ શકો છો એકદમ બન્યા છે ને મસ્ત એવા, જે રીતે બજારમાં મળે એવો જ દેખાવ એનો આવ્યો છે. સ્વાદ તો એનાથી ગજબ આવ્યો છે. તો તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરજો. ચાલો, મેં છે ને 3 રોલ છે એ કાપીને તૈયાર કરી લીધા છે. 3ને મેં ડબ્બામાં રાખી દીધા છે. આ રીતે વધારે ક્વોન્ટિટીમાં બનાવી તમે છે ને સાઈડ પર રાખી પણ શકો છો બીજા દિવસ માટે. હવે કઢાઈની અંદર 2 થી 3 ચમચી તેલ લેશું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 2 ચમચી સફેદ તલ, મીઠો લીમડો લઈ અને આનો વઘાર કરીશું. તમે આને ફ્રાય કરી ક્રિસ્પી પણ બનાવી શકો છો, પણ હું અહીંયા થોડા હેલ્ધી વર્ઝનમાં બનાવું છું એટલે મેં આને ફ્રાય નથી કર્યા. આ રીતે આપણે ખાલી વઘાર જ કરીશું. અને વઘાર કરીને પણ તમે ક્રિસ્પી કરી શકો. નોનસ્ટિક પેનમાં વઘાર કરો અને ધીમા ગેસ ઉપર તમે થોડી વાર આ રીતે ફેરવતા જશો 5 થી 7 મિનિટ માટે, તો પણ પાત્રા તમારા ક્રિસ્પી થશે વગર ફ્રાય કરી. તો વઘાર કર્યા પછી તમે જોઈ શકો છો પાત્રા એકદમ બન્યા છે ને જે રીતે બજારથી લાવીને એવા જ દેખાય છે. ટેસ્ટ તો એનાથી પણ સારો છે દોસ્તો. તો આ રીતે તમે છે ને પાત્રા બનાવી ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, આ રીતે એકવાર બનાવ્યા પછી તમે બજારથી લાવવાનું નહીં જ એ પસંદ કરો, કેમ કે આ પાત્રા બજારથી પણ સારા બનશે એની ગેરંટી આપું છું. અને બનાવ્યા પછી તમને કેવી લાગી રેસીપી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો મળીશું એક નવી જ રેસીપી સાથે. બાય. થેન્ક્સ ફોર વોચિંગ દોસ્તો. જય શ્રી કૃષ્ણ.